કહેવાનો મતલબ શું છે કે હરિરાયજીતા કહી રહ્યા છીએ એને પ્રતિમા કોષ ન્યાય. આ પ્રતિમા કોષ ન્યાય હું તમને કહીશ નહીં, પણ જે ઘરના જે બાળકના મેં નામ લીધા એ બાળક કોઈ વાર મળે તો પૂછજો કે પ્રતિમા કોષ ન્યાય કોને કહેવાય. એ મારે અહીંયા કહેવાય નહીં. પણ હરિરાયજી ત્યાં કહે છે કે યમુનાજી લીલા સામયિક છે. લીલા સામયિક એટલે શ્રીનાથજીના, યમુનાજીના, ગુસાઈજીના, મહાપુરુષના સ્વભાવ ધર્મ સરખા, પણ સ્થાન અલગ અલગ છે. યમુનાજી લીલા સામયિક છે. જ્યારે આપણે લીલામાં જઈએ ત્યારે યમુનાજી સકલ રીતે આપણને આનંદ આપે, તન નવત આપે, લીલામાં સેવા આપે. જે સેવા સ્વામીજીને મનાવીને પણ આપે યમુનાજી, પણ ભૂતલ ઉપર એ ધર્મ પ્રગટ કરી. તો પછી આપણે યમુના માર્ગ ના થઈ જાય? પુષ્ટિ માર્ગ શા માટે રહે? આ માર્ગને આપણે વલ્લભ માર્ગ કહીએ છીએ, યમુના માર્ગ નથી કહેતા. યમુના માર્ગ તો લીલામાં ગયા પછી શરૂ થાય છે. અહીંયા તો પુષ્ટિ માર્ગ એટલે વલ્લભનો માર્ગ. કેમ કે જે યમુનાજી કાર્ય કરવાના છે એ જ કાર્ય આચાર સ્વરૂપે પધારીને મહાપ્રભુજીએ કર્યું છે કે લીલાલોકનો સકળ અનુભવ, તનુનવત્વની પ્રાપ્તિ અને સાનુભાવ ભૂતલ ઉપર આ મારા તમારા જેવા સ્વરૂપ ભણેલા જીવને પણ થાય એ મહાપ્રભુજીનું પ્રણ છે. તો મહાપ્રભુજીના પ્રણમાં તો આપણે સામેલ થઈ જવું જોઈએ. જે પતિનું વ્રત છે એ જ પત્નીનું વ્રત હોવું જોઈએ. અમારા પતિવતા પતિના નામના ટીકામાં આચાર્ય આજ્ઞા કરે છે કે પતિના જેવું વ્રત છે જેનું, એને પતિવ્રતા કહેવાય. ત્યાં પતિવ્રતા પતિ કહ્યું છે. તો આપણા પતિ વલ્લભ છે. આપણે વલ્લભ વર ઘેર આવ્યા તો વલ્લભના વર કહીએ છીએ, તો વલ્લભનું વરનું કહેવું માનવું પડે કે નહીં? બુદ્ધ ભગવાન માટે કહેવાય છે કે એના બુદ્ધ ભગવાનના સ્વરૂપને માનવું, બુદ્ધ ભગવાન તરીકે કબૂલ, એના સિદ્ધાંત માનવા નહીં, કારણ કે શૂન્ય વાત છે. તો મહાપુરુષ સાથે એવું કરાય કે મહાપુરુષને માનીશું, મહાપુરુષના સિદ્ધાંત નહીં માનીએ. આપણે તો જાણે અજાણે એવું કરી રહ્યા છીએ. વલ્લભને માનીશું, વલ્લભ નામથી બધા મંડળો ઊભા કરશું, વલ્લભ નામથી સંસ્થાઓ ઊભી કરશું, વલ્લભ નામથી ટ્રસ્ટો બનાવીશું, દવાખાના બનાવીશું, વલ્લભ નામને જેટલું કેસ કરવું એટલે કરશું. તો વલ્લભના થઈશું નહીં એવું ચાલે? હા ચાલે. હું આ છે કે વલ્લભ તિહારો, વલ્લભથી કંઈ લેવું નથી. વલ્લભ તો આપવા માટે થનગનાર કરી, વલ્લભને સ્વરૂપને પોતાને લેવું છે. તો વૈષ્ણવજનો, આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં અમારા નારાયણદાસ હતા ડોસીવાણીપુરમાં, અમારા ઘનશ્યામલાલજી તાજીના સેવક, એ કહેતા કે આખો સ્વામીજીનો વિરાટ સ્વરૂપ એ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. સ્વામીજીનું આખું વિરાટ સ્વરૂપ જે છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. અમારા વૃંદાવનદાસ એમ કહેતા કે આપણને અચાનક કોઈ વાર આનંદ આવી જાય છે, ખબર છે, એકદમ કંઈ કારણ વગર. તો વૃંદાવનદાસ એમ કહેતા કે સ્વામીજી અને ઠાકોરજી નિકુંજમાં બિરાજી રહ્યા છે અને ઠાકોરજી સ્વામીજીના સુયોગમાં હાથ ફેરવી રહ્યા છે આમ, અને એ હાથ ફેરવતી વખતે આ જીવનું સ્વરૂપ સ્વામીજીના રોમાવલીનું સ્વરૂપ છે. તો એ રોમાવલીને જ્યારે પુલકિત થઈ જાય તો જીવને ભૂતલ ઉપર આનંદ આવે છે. એટલો બધો અધિકાર આપણને આપ્યો છે ભગવદીઓએ, આચાર્યોએ. આપણને આનંદ કેમ આવે છે? આપણે તો કીડા મકોડા જેવા પોતાને માનીએ છીએ. અમારાથી આવું થાય, અડું કરું તમને, આપણે તેમાં નહીં ધોવાને તમને નવડાવવા, તમે નાવામાં રહી ગયા. મારે હવે એ ધર્મ કરવો નથી. મારે તો પુષ્ટિ ધર્મમાં રહેવું છે. પુષ્ટિ ધર્મમાં રહેવું છે. પુષ્ટિમાં પવિત્રતા હોય, રસ કોઈ દિવસ છોવાય નહીં, એ તો રસાભાસ થઈ જાય. પણ આપણી, તમે જુઓ, આપણે ગામડામાંથી આવ્યા ને તો નવા નવા બંગલા બનાવ્યા, ફર્નિચર કેવા બદલ્યા. આપણે ઘરના ફર્નિચર બદલવા બહુ સહેલા છે. ચાહે કાઠિયાવાડમાંથી આવ્યા હોય, ચાહે પંચમહાલમાંથી આવ્યા હોય, ચાહે વડોદરા જિલ્લામાંથી આવ્યા કે ઉત્તર ગુજરાતમાં આવ્યા હોય, ઘરનું ફર્નિચર બદલવું બહુ સહેલું છે. પણ આ દિમાગનું ફર્નિચર બદલવા માટે વલ્લભની કૃપા જોઈએ. એ તો મારી વાતની સમજમાં નહીં આવે, કારણ કે આઉટ ઓફ ધ ફ્રેમ વિચારવું એ વલ્લભનું કામ છે. આપણે આઉટ ઓફ ધ ફ્રેમ ન વિચારવું એ મર્યાદા છે. આઉટ ઓફ ધ ફ્રેમ વિચારવું એ પુષ્ટિનું કામ છે. એવું વિચારો જે વલ્લભ આપણે સ્વતંત્ર ભક્તિ માર્ગ છે, સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ માર્ગ છે. પુષ્ટિ માર્ગે જીવ સ્વતંત્ર, કેવળ ભક્ત, કેવળ ભક્તિ નથી, સ્વતંત્ર ભક્તિ મહાપુરુષે આપી છે. જેમ નવી વહુ ઘરમાં આવે તો નવું રાસ રચેલું, નવી રસોઈ, નવી રીતે ઘર ચલાવે, એમ દોર કર સો કર જ્યારે પીએસો કહે, અતિ આનંદ મન મેં જુ હરકે. યમુનાજી જ્યારે જીવ બ્રહ્મસમાન લે છે ત્યારે દોડે ચરે રે, આ નવો જીવ આવ્યો. ઠાકોરજી હે વલ્લભ, હે શ્રીજી તમને લાલ લડાવશે, તમારા નવા શૃંગાર કરશે, નવા વાઘા ધરશે, નવી સામગ્રી ધરશે, નવા રમણ કરશે, નવા રાસમાં લઈ જશે. એવા આનંદ આવે છે. જ્યારે જીવ સેવા વિહીણો,
યાત્રાઓ કરતો ફરે, બેઠકો કરતો ફરે, સેવા ન કરે. અમે તો બ્રહ્મ સંબંધી, અમને તો માલ આપો, અમે તો મનોજ કરવાનો પરવાનો બની ગયો, ભેટ લખાવાનો. આવું કરે તો યમુનાજીના ઉત્સાહ ભંગ કરવાનો અપરાધ આપણને લાગે છે, અપાવનાને લાગે છે અને આપનાને લાગે છે. કેમ કે સેવા તો કરતો નથી, અમારે તો યાત્રા કરવા જવું છે, બ્રહ્મ સંબંધ વિના કેમ ચાલે? બરાબર છે કે બ્રહ્મ સંબંધ વિના બેઠકજીમાં સેવા ના થાય, પણ બેઠકજીમાં સેવા જારી ભરવા માટે બ્રહ્મ સંબંધ લેવું એવું ક્યાં વલ્લભે કહ્યું છે? વલ્લભે તો પુષ્ટિ જીવ છે એની ઓળખાણ માટે બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ લઈને જે બેઠકજીમાં જાય જમસ થાય એ તો પુષ્ટિ માર્ગના નિયમમાં આવે છે, વલ્લભની વાણીમાં નથી આવતું. વલ્લભ કહે છે જેને વલ્લભ કહે છે કે જે ઠાકોરજી વિના રહેવાતું નથી, જે પુષ્ટિજી ભગવત સેવા કરવા માટે આવ્યો છે એના માટે બ્રહ્મ સંબંધ છે. હરિયાજી મહાપ્રભુજી એટલા માટે કહે છે કે પેલા બ્રહ્મ સંબંધ થાય એટલે અક્ષર બ્રહ્મ જોડે સંબંધ થયો. આપણે તુલસી હાથમાં લઈએ છીએ ને ત્યારે ગુરુદેવ તુલસી પત્રને ઠાકોરજીના ચરણમાં ધરે છે. આ હરિરાયજીનો મત કરી રહ્યો છું, હરિરાયજીના સિદ્ધાંત રહસ્યની ટીકાનો મત કરી રહ્યો છું. આ મારો પણ નથી, લોકો તમને ભણાવતા નથી, સિદ્ધાંત રહસ્ય નામે બીજું બધું ભણાવે છે, આ નથી ભણાવતા. હું તમને એ કહી રહ્યો છું, હરિરાયજીની વાણી વિશ્વાસ ના આવે તો ભણાવવા લાવવા તૈયાર છું, હું એ ભણ્યો છું. હરિરાયજી કહે છે કે બ્રહ્મ સંબંધ તમારો પુરુષોત્તમ જોડે થતો જ નથી. ખોટી વાત. જો પુરુષોત્તમ જોડે સંબંધ થઈ જાય તો સેવા કરવાની જરૂર શા માટે? ફળ ના મળી ગયું? કૃષ્ણ તો ફળ છે, તો બ્રહ્મ શા માટે કહ્યું મહાપ્રભુજીએ? કૃષ્ણ કેમ ના કહ્યું? ચાલો, બ્રહ્મ સંબંધ સાક્ષાત પુરુષોત્તમ જોડે થતું હોય તો પુરુષોત્તમ મળી ગયો. હવે શા માટે કરવાનું સેવા? શા માટે કરવાનું સત્સંગ? શા માટે કરવાનું મસ્તીમાં નહીં રહેવાનું? તો બ્રહ્મ સંબંધ કેમ કહ્યું? કૃષ્ણ સંબંધ કેમ ના કહ્યો? આ વાત આપણી લૌકિક ખોપડીમાં નહીં ઉતરે. વલ્લભને પહેલાં તાપાત્મક હૃદયમાં પધરાવો, પછી હરિરાયજીની વાણી સાંભળો. હું તમને કહેવા તૈયાર છું અત્યારે જ. લૌકિક બુદ્ધિ સાંભળતા નહીં, હરિરાયજીની મધુર તાપાત્મક વાણી સાંભળજો. અને સત્ય કહી રહ્યું છું, કેવું નથી. જો વિશ્વાસ ના આવે તો હરિરાયજીની ટીકા સિદ્ધાંત રસની જુઓ. હરિરાયજી કહે છે બ્રહ્મ સંબંધ એ સાક્ષાત પુરુષોત્તમ જોડે નથી, પણ બ્રહ્મ જોડે, અક્ષર બ્રહ્મ જોડે સંબંધ છે. એનું પ્રમાણ કે વલ્લભકુલના બાળકો તુલસી ચરણાવિંદમાં સમર્પે છે. ચરણાવિંદ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. સમજી મારી વાત તમે? પછી થાય છે કૃષ્ણ સંબંધ. જેમ લગ્ન થઈ ગયા તો પતિનો હાથ પકડ્યો, આંખોનો આંખો મિલન ક્યારે થાય? સૈયામાં જાઓ તારે, લગ્ન મંડપમાં ના થાય. તો જ્યારે ઠાકોરજીની સેવા કરો ત્યારે મિલન થાય. ખાલી બ્રહ્મ સંબંધ કરીને લેવાનું શું? પડ્યા છતાંય કુંવારા, આપણા જેવા બધા સેવા ન કરતા હોય એના માટે. પડ્યા છતાંય કુંવારા, લગ્ન મંડપમાં ફોટા પાડ્યા, વિડીયો જોઈ રાજી રહેવાનું, આગળ કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. એવી ના ચાલે. બ્રહ્મ સંબંધ તો અક્ષર બ્રહ્મ જોડે સંબંધ થયો છે. જગત અક્ષર બ્રહ્મ જોડે સંબંધ એટલે શું? અક્ષરનો શું સ્વભાવ છે કે નિર્દોષમ એ સમમ બ્રહ્મ. બ્રહ્મ જોડે સંબંધ થાય તો બે એના પરિણામ આવે, નિર્દોષતા અને સમતા. બ્રહ્મનો સંબંધ થાય તો બે વાત આવે, તે જીવની જે નિર્દોષતા થઈ જાય અને ક્ષમતા થઈ જાય એ પ્રભુના સેવાના લાયક બનવા માટે આ દીક્ષા છે. જેમ પાત્ર માટે અગ્નિ મૂકવો પડે, પાત્રને અગ્નિમાં મૂકવો પડે, કોઈને સૂર્યમાં મૂકવો પડે, કોઈને માટીથી માંજવો પડે. આ જીવને પવિત્ર કેવી રીતે કરવો? આખો નાખો સેવાલાયક કેવી રીતે બનાવો? તો બ્રહ્મ સંબંધ દ્વારા એના દોષ દૂર થાય છે, એટલે ક્ષમતા અને નિર્દોષતા થાય છે. એને દીક્ષા કહેવાય છે. એટલે બ્રહ્મનો સંબંધ થાય તો બ્રહ્મ જેવી ક્ષમતા અને નિર્દોષતા આપણામાં આવે એટલે પ્રભુ સેવાના લાયક બનીએ. એટલે બ્રહ્મ સંબંધ, અક્ષર બ્રહ્મ જોડે સંબંધ જ્યાં સુધી સેવા માથે નથી બિરાજતી ત્યાં સુધી. પછી થાય છે કૃષ્ણ સંબંધ. સેવા કરી એટલે પતિએ હાથ પકડ્યો, તમારું આલિંગન કર્યું, તમને પોતાની માની, તમને કન્યામાંથી સ્થિતત્વનો ભાન કરાયું, એ પતિ કહેવાય. એમ ઠાકોરજી સેવા સ્વીકારો. તમને મધુર ભક્તિનું દાન આપે, તમારી સેવાને વરમાળા રૂપે તમારી માળા ગુંજામાળા સ્વીકારે, ત્યારે તમે કૃષ્ણ સંબંધ થયો કહેવાય. અને કૃષ્ણ સંબંધ થયો પછી લીલા સંબંધ થાય છે, એવું હરિરાયજી કહે છે. આ હરિરાયજીની વાણી બોલી રહ્યો છું. ક્યાં કઈ દુનિયામાં કથા સાંભળી બેઠા છો તમે? આ આખો બિચારો ગાઈ ગયો, કથા સાંભળી ફૂટા કાન તોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાન તમને પાછું આપી રહ્યો છું કે બ્રહ્મ એટલે શું? કે અક્ષર બ્રહ્મ. બ્રહ્મ એટલે નિર્દોષમ સમમ બ્રહ્મ. અમારા તાજીના પ્રવચનમાં આવે છે, હરિરાયજી મહાપ્રભુ આ વાત કહે છે. શિક્ષાપત્ર ગમે છે, શિક્ષા માનો તો ખરા. અમારા કલકત્તામાં મારા લગ્ન વખતે એવી ઘટના ઘટી કે મારો એક ખવાસ હતો. હવે એ ખવાસનો એક પત્ર આવ્યો રાજસ્થાનથી. હવે એ વખતે બાળક બુદ્ધિ
કોઈનો પત્ર વાંચવો ગુનો ગણાયો, યાદ રાખજો. કોઈનો પત્ર ના વાંચતા. અત્યારે જમાનામાં કોઈના SMS, કોઈના મેસેન્જર, કોઈના પ્રાઇવેટ ઈમેલ એ ગુનો ગણાય. આજના જમાનાની વાત કરું છું, લેટેસ્ટની વાત કરું છું. કોઈના પાકીટ ન જોવાય, બહેનોના, ભાઈઓના. કોઈના મોબાઈલ પડ્યા હોય તો એ મેસેન્જર કે SMS કે કોઈ BBM કે વોટ્સઅપ બારોબાર જોવાય નહીં. સમજો, સુધરી જાઓ. તમે છતાં કહું છું કે આ જમાનામાં પ્રાઇવેસી છે દરેકની પોતાની. એ જમાનામાં એવું હતું કે કોઈના પત્ર ના વાંચાય. અને મેં આ બાળક બુદ્ધિમાં પત્ર વાંચી લીધો. હવે એ પત્ર મારે ખવાસથી વહુનો હતો. એમાં લખેલો, કલકત્તા તું ગયા હે, મેરે લીએ બિંદિયા લાના. બિંદિયા ચમકેગી વાળી બિંદિયાઓ. મેરે લીએ ચૂડિયા લાના. મેરે લીએ वो पायल नूपुर लाना. आવું બધું લખેલું. એ મારી જોડે એક બનાरस शास्त्री बैठेला. मैं को शास्त्री जी अब मुझसे एक अपराध तो हो गया है. कौन सा अपराध? कि किसी का पत्र, वो भी उसकी पत्नी का पत्र, बिना पूछे मैंने बांच लिया है. इसका प्रायश्चित क्या है? मैंने पास डर तो लगे, भाई भूल करिए तो प्रायश्चित तो करવું પડે. उसने कहा जे अपराध तो आपने किया, सच्ची बात है. इसका प्रायश्चित ये है कि पत्र में जो लिखा है उसकी सारी इच्छाएं आपको पूरी करनी पड़ेगी. એટલે પેલા ખવાસને બોલાયો, પત્ર સોંપ્યો. મેં કે ભૂલથી વંચાઈ ગયો છે, આ લે 500 રૂપિયા. એ જરા 500 રૂપિયા તો 5000 જેવા ગણાતા. 1975ની વાત કરું છું ભાઈ. સોનું 300 રૂપિયા હતું એ વખતે. સોનું 300 રૂપિયા હતું. ખ્યાલ આવ્યો? તો મેં એને આપ્યા કે ભાઈ તારી પત્ની માટે જે બી કહ્યું છે લાવી આપજે, ભૂલ થઈ ગઈ છે. એટલે માફી કર્યો મને. પછી મને શિક્ષાપત્રનો વિચાર આવ્યો. શિક્ષાપત્ર પત્ર તો છે પણ એ તો બંને ભાઈઓ વચ્ચેના પત્ર છે. હરિરાય મહાપ્રભુજીએ શ્રી ગોપેશ્વરજીને લખેલા પત્રો છે. એ બંનેના ભાઈઓના પત્ર આપણાથી વંચાય ખરા? ને જો વાંચી લીધા તો એ પ્રમાણે કરવું પડે. આપણે તો કરતા નથી ને વાંચીએ, અપરાધ નહીં લાગે આપણને? વિચાર કરો. પતિ પતિનો પત્ર, કોઈનો પત્ર વાંચીએ તો એનું નિવારણ મેં કર્યું. શિક્ષાપત્ર તો રોજ વાંચીએ છીએ આપણે. એ બે ભાઈઓ વચ્ચેનો ડાયલોગ છે. તો આપણે વાંચ્યા પછી એ પ્રમાણે કરી શક્યા છીએ, કરીએ છીએ, એ કરવા માટે આતુર છીએ. જો નથી તો દોષ ના લાગે આપણને? તો વિચાર મને ક્યાંક મારામાં રહેલો જે દાસ છે ને એ પુકારી ઉઠે છે. તમારો દાસ પુકારે એટલા માટે તમને છેડું છું, જાણી જોઈને છેડું છું. કાંકરી ચાલો તો કરવો પડે ને, તો મજા ના આવે. રંગ નાખવો હોય ને ખેલના દિવસોમાં, કોઈને આમ કરીએ તો પેલો કરે, આમ તમે કરો તમે કરો. પહેલે આપમાં ગાડી જ જતી રહે. લખનऊ કે 2 નવાબો ગાડી પહેલે આપમાં નીકળ ગઈ. પેલો રંગ ઉડાવે પછી હું ઉડાડું. કોઈએ શરૂઆત કરવી પડે. તમે ના કરો તો અમે કરીએ. શું કરીએ? છીએ જેવા. ગોકુલના વ્રજવાસી ઠાકોર છીએ એટલે છીએ જેવા. હું ગોકુલની ભાષા બોલું છું, ગુજરાતી કન્વર્ટ કરું છું, બાકી વ્રજભાષા જ છે મારી તો. એટલે વ્યસનજનો કહેવાનું તાત્પર્ય આ છે. અભી લઉં ને? હા, કહેવાનું તાત્પર્ય મારો આ છે કે આવતીકાલે તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે. ઉત્સવમાં તો આપણે ગુણગાન જ ગાવાના, કારણ કે નામ તો ગઈકાલે લીધા આપણે. રૂપની વાત આપણે કરી. રૂપની વાત એટલે શું? વિરાગની સ્વરૂપની વાત. રૂપની વાત એટલે શું? વલ્લભની સ્વરૂપની વાત. તો અહીંયા જે આજથી 95-97 વર્ષ પહેલાં વલ્લભકુલના બાળકોને પણ જે ચેતવ્યા છે એ વખતના કોઈ હરિરાય મહાપ્રભુજી પછીના આચાર્યો, એ તમને કહેવા માગું છું. કેટલા અમને આટલી બધી સાવધાની રાખવાની જરૂર છે, તમારે કેટલી રાખવી પડે? તો અહીંયા કહે છે અધુના તું જનોદ્ધાર. આખો પત્ર સંસ્કૃતમાં છે, હું એનો અનુવાદ કરીશ મારા મોઢેથી. આખું નહીં વાંચું પણ શ્લોકનો અનુવાદ કરીશ. ત્યાં હરિરાયજીના પછીના એક બાળક અમારા વલ્લભકુલના બાળકોને ચેતવી રહ્યા છે કે હે વલ્લભકુલના બાળકો, તમે બ્રહ્મસંબંધ આપવા માટે તત્પર તો થયા છો, પણ એક સાવધાની રાખજો. કઈ સાવધાની? કયા પ્રકારની સાવધાની અને શા માટે સાવધાની? એની વાત આ પત્રમાં લખી છે. આ પત્ર મને પ્રાણ્યદાસે મોકલેલો સંસ્કૃતમાં. મને કહ્યું બાબા આનો ગુજરાતી કરીને મોકલાવો. તો ભાવનગર આજથી 30 વર્ષ પહેલાં આખા પત્રનું સંસ્કૃતમાંથી ગુજરાતી કરીને મેં પ્રાણ્યદાસે મોકલાવી દીધું. એ પત્ર વાંચ્યું છે. પ્રકરણ લેખ છે. આ શ્લોક નાનકડો છે. અધુના તું જનોદ્ધારે શ્રીમદ વિઠ્ઠલ બાલકાહા. અત્યારે જગતના ઉદ્ધાર અમે તો વલ્લભના બાળકો સભા કરશું, પ્રવચન કરશું, કથા કરશું, આ કરશું, તે કરશું, જગતનો ઉદ્ધાર કરશું. હું સાચી વાત છે, કરવો જોઈએ. તમે ઉદ્ધાર નહીં કરો તો કોણ કરશે? પણ આ બાળક અમારા બાળકોને અમને ચેતવે છે કે બધા ઉદ્ધાર કરવા માટે તત્પર જે બન્યા છો, પણ ચેતજો જરા. આ બાળક અમારા હિતેચ્છી છે, અમારા વડીલ છે, અમારા મોટા છે. અમને કહે છે ભાઈ, જેમ આપણે ગાડી લઈને કોઈ ભાગતું હોય, પહેલાં જોઈ લે ગાડી ચલાવો, પણ પેટ્રોલ છે કે નહીં જોઈ લે, ક્લચ અને બ્રેક બરાબર છે કે નહીં જોઈ લે, હોર્ન બરાબર વાગે છે નહીં. આપણે કહીએ કે ના કહીએ કે હિમાલયન કાર એટલે છોકરાને મોકલી દઈએ?
એટલે અમે જે દોડી રહ્યા છીએ ને, તો અમારા આ દોડ ઉપર અમારા બાળકો અમને કહી રહ્યા છે કે તમે બેટાઓ તમે દોડો, પણ દિશા બરોબર છે કે નહીં એનું ધ્યાન રાખજો. આજના યુવાનો દોડે છે ત્યારે વડીલોએ એને દિશા બતાવવાની છે. સમજો, અમારા ઘરના હોય કે તમારા ઘરના, આ વડીલ આપણને દિશા બતાવે છે. છોકરાઓમાં યુવાનોમાં જોમ છે દોડો, પણ દિશા બતાવવાનું કામ વડીલોનું છે. તો અમારા આ આચાર્ય આજથી લોકો 125 વર્ષ પહેલાંની વાત છે. હા, 150 વર્ષ પહેલાં તો આ છપાયું છે. આ પત્ર 97 વર્ષ પહેલાં તો છપાયેલો છે. હશે તો કેટલો જૂનો, હરિયાજીના સમયનો. અધુના તું અત્યારે જનોદ્ધારે જગતનો ઉદ્ધાર કરવા માટે તત્પર બનેલા શ્રીમદ વિઠ્ઠલ બાળકા, જે ગુસાઈજીના બાળકો છે. અને વિઠ્ઠલ બાળકા કેમ કહ્યું? સમાજવાળો શબ્દ છે. કારણ કે વિઠ્ઠલ શબ્દનો ઉપયોગ યમનાષ્ટક ગ્રંથની ટીકા વિવૃત્તિમાં ગુસાઈજી કર્યો છે. ગુસાઈજી કહે છે મંગલાચરણમાં કે હું તમારો વિઠ્ઠલ, મહાપ્રભુજી કહે છે કે તમારો વિઠ્ઠલ છું. એ કે તમારામાંથી પ્રગટ બાળક રૂપે અને સ્વામિની રૂપ ચંદ્રાવળી રૂપે હું તમારામાંથી પ્રગટ. એટલે વલ્લભને સંબંધ બહુ ગમે છે. આપણે ત્યાં કોઈ આવે, કોણ છે કે તમારા પેલા સગાનો સગો છું, સગો બતાવે તો આપણે અંદર આવવા દઈએ. એમ વલ્લભને પણ તમારી મારી સગાઈ બતાવો. ફલાણા ગામનો છું, ફલાણાનો છું એમ નહીં, પણ જે હું તમારો, જે સો તેસો તિહારો સી વલ્લભ. હવે આનો મતલબ એ નથી કે ગમે તેવો તમારો છું. અનન્ય ભક્તિ શું જ્ઞા પિતા સયાય નમઃ. અનન્ય ભક્તોના વલ્લભ છે, દરેકના નહીં. હવે જે સો તેસો તિહારો સી વલ્લભનો અર્થ શું થાય? ગમે તેવો છે નહીં, પણ એ જીવ કહી રહ્યો છે વલ્લભને, કૃપાનાથ મારા કેટલાય જન્મ થયા, પણ લીલામાં જે સ્વરૂપે હતો એવો ને એવો અત્યારે પણ તમારો છું. રૂપ રંગ દેહ જાતિ ભલે બદલાઈ ગઈ છું, પણ જેવો છું તમારો છું. ગમે તેવો નથી, પણ જેવો છું એવો જ તમારો છું. જે સો હું તેસો, જેવો લીલામાં જે મારું સ્વરૂપ હતું એ જ સ્વરૂપ લઈને હું તમારી આગળ, કે તમે મૂળ સ્વરૂપે છો, હું એ જ છું. જે સો હું તેસો તિહારો શ્રી વલ્લભ. એ વલ્લભ હું તમારો છું. મારા રૂપ રંગ જાતિ સ્વભાવ સ્ત્રી પુરુષ કેટલા જન્મ થયા હશે, પણ લીલામાંથી જે વિખુડો પડેલો હું તમારો છું. ગમે તેવાના વલ્લભ નથી. વલ્લભ તો અનન્ય ભક્તિ શું જ્ઞા પિતાય સયાય નમઃ. આ વાત છે. તો અહીંયા આચાર્યશ્રી કહે છે સમર્થા એવ, જે જગતના ઉદ્ધાર કરવા માટે જે વિઠ્ઠલના બાળકો સમર્થ થયા છે, સમર્થા એવ, સમર્થ ત્યારે જ થઈ શકશો. સમર્થા એવ, તમે સમર્થ ક્યારે થઈ શકશો? કૃષ્ણાસ્ય સ્વ આચાર્ય ચરણાશ્રયા. મહાપ્રભુજીનો આશ્રય, કયા મહાપ્રભુજીનો? જે કૃષ્ણ આસ્ય છે, જે વલ્લભ વિરાગની મુખારવિંદ સ્વરૂપ છે, એનો આશ્રય કરશો. તો એટલે તમારામાં વલ્લભની વિરાગની તાપાત્મકતા પ્રકટ નહીં હોય તો બ્રહ્મસંબંધ આપવાનું સામર્થ્ય તમારામાં નહીં આવે આચાર તરીકે. પણ વલ્લભની જે વિરાગની છે, એ વિરાગનીનું દાન, એ વલ્લભાગ્નિનું દાન, એ તાપ ક્લેશનું દાન જો તમારામાં થશે તો તમે જ્યારે બ્રહ્મસંબંધ આપશો તો વૈષ્ણવને ફલિત થશે. હરિયાજીની ભાષામાં કહું તો ભીના કપડા પાસે સૂકું કપડું મૂકો તો સૂકાને પણ ભીનું કરે. એમ જ્યોત સે જ્યોત જગાતે ચલો. એકની જ્યોત પ્રગટી હોય તો બીજા કોડિયાને પર દિવેટને જ્યોત જે પોતે બુઝાયેલો હોય, ગમે એટલો સત્સંગ કરો, કથા કરો, મનોરથ કરો, એ બુઝાયેલો અગ્નિ શું પ્રજ્વલિત કરે? અગ્નિ જલવી જોઈએ. આ તાપ ક્લેશ હંમેશા રહે તો જ વલ્લભને રહેવું ગમે. એક હાથમાં કોડિયું હોય, અંધારી રાતમાં જવું હોય આપણે, તો દૂર દૂર સુધી પ્રકાશ નહીં આવે તમારે. જેટલું તમે ચાલશો એટલો જ પ્રકાશ. પુષ્ટિ માર્ગમાં વલ્લભની વિરાગની જ્યોત તમારી સાથે છે. દૂર સુધી પ્રકાશ નહીં આવે. એ પ્રકાશ તમે જેટલો આગળ વધશો એટલો પ્રકાશ તમારી સાથે રહેવાનો છે, રહેવાનો છે, રહેવાનો છે. આપણે દૂરના પ્રકાશની ઈચ્છા રાખીએ છીએ. દૂર ન જાઓ. તમારા હાથમાં કોળિયું છે, તમે જેટલી દિશામાં છો એટલો પ્રકાશ છે. તમે ચાલો ને. આગળની ચિંતા કેમ કરો છો? ચાલ્યા વિના ચિંતા કરશો તો અંધારું દેખાશે બહાર તો. પણ તમે જેટલું માર્ગમાં આગળ વધશો એ તમારી વિરાની જ્યોત, એ વલ્લભની બીજાયેલો બ્રહ્મસંબંધ રૂપે બિરાજેલો વલ્લભ, તમે જેટલો આગળ વધશો એ માર્ગ તમારો. આપણા હાથમાં દીવો હોય ને તો ચારે બાજુ પ્રકાશ દેખાય. તો આપણે ચાલવાનું. હવે ચાલીએ નહીં ને આગળનું અંધારું જોઈ અટકી જઈએ તો કેમ ચાલે? આ કલિયુગમાં ચારે બાજુ અંધારું છે, પણ તમારા હાથમાં વલ્લભ નામનો દીવો છે. તમે જેટલું ચાલશો માર્ગમાં આગળ ને આગળ તમને રસ્તો મળતો જશે, મળતો જશે, મળતો જશે. તમે આગળનો વિચાર ન કરો તો ચાલવાનો વિચાર કરો. યમુનાજીનું સ્વરૂપ કેવું છે? ચાલતા સ્વરૂપ. યમુનાજી નામ જોયા? એ કહે છે કે ચાલો મારી પાછળ પાછળ ચાલો, દોર કરો સોય કરો, ચાલો, તમે અટકો નહીં. એટલે
આ વલ્લભના નામની જ્યોત, આ વિલ્હાગ્નિની જ્યોત આપણા હૃદયમાં બિરાજેલી છે, આપણા આત્મામાં બિરાજેલી છે, આપણી કંઠીમાં બિરાજ. જેટલું લઈને આપણે આગળ ચાલશું એટલો પ્રકાશ દેખાશે. આપણે ચાલવાનું બંધ કર્યું અને પ્રકાશ આવશે એનું ચાલીસ, એ ભરોસે ન રહો તમે. ચાલવું એટલે શું? નિત્ય સેવા કરવી. ચાલવું એટલે શું? નિત્ય નવીન ભાવ અને મનોરથ કરવા. ચાલવું એટલે શું? વલ્લભના સિદ્ધાંતને અમલ કરવો, એ નામ ચાલવું. તો આપણા હાથમાં કોડિયું છે. કોડિયુંનો નિયમ શું છે? જેટલું હાથમાં કોડિયું હોય, આપણે ઊભા રહ્યા તો કોડિયું એટલામાં જ પ્રકાશ કરશે. આપણે ચાલીએ નહીં તો કોડિયાનો શું વિચાર કરો? ચલો, કોડિયું આપણા હાથમાં છે, જ્યોત આપણા હાથમાં છે, તો ચારે બાજુ પ્રકાશ છે. અને ચાલીએ જેટલું ચાલીએ પ્રકાશ આગળ ને આગળ આપણે ચાલે. આપણે ચાલવાનું બંધ કર્યું એટલે સ્થિર થઈ ગયા. હું તમને ચાલવાનું આહ્વાન કરું છું. ચાલો, શ્રી વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. હરિરાયજીની વાણી આ છે. શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહિતે રસિક કહાઈએ. રસિક કેવી રીતે બનાય? વલ્લભ ગુણ જેટલા ગાઈએ, વલ્લભનો ગુણગાન જેટલું કરીએ એટલું રસિક. અમારા એક આચાર્યને કોઈ પૂછ્યું કે રસિક એટલે શું? તો એને ઉત્તર આપેલો, રસિકન કો રસ યાહી બાત મેં. રસિક એટલે શું? રસિકન કો રસ યાહી બાત મેં નેન બહે મુખ બેન ન આવે. નેન બહે મુખ બેન ન આવે, એનું નામ રસિક કહેવાય. કે હૃદયમાં વિરાગની લાગી હોય, મુખથી બોલવાનું નહીં. જેમ ગુંગો માણસો ગોળ ખાય બોલે નહીં, સુરવી માણસો ઘા ખાઈને આવ્યો તો રડે નહીં, એમ વલ્લભી વૈષ્ણવ વલ્લભની વિરાગનીમાં રહે, ઠાકોરજીને શૃંગાર કરે, ઠાકોરજીના કીર્તન કરે, ઠાકોરજી સામરી કરે, નિત્યનેવા લાલ લડાવે, પણ અંદરનો આનંદ રહે. એ વાણી દ્વારા એનો વિસ્તાર કરીને રસાભાસ ન કરે. તો આવી વલ્લભની જ્યોત આપણા હાથમાં છે, આપણા હૃદયમાં છે. રોજ હવન કરી રહ્યા છીએ આપણે. સવારે તુલસીનું જ્યારે સ્મરણ કરીએ, કોઈ જય શ્રી કૃષ્ણ કરીએ તો નિત્ય હવન જ થઈ રહ્યો છે આપણે. તો ફલદા સમર્થા એવ. એ સમર્થ ક્યારે બને છે? કૃષ્ણાસ્ય, મહાપ્રભુજીના મુખારવિંદ. કૃષ્ણ છે પણ કૃષ્ણનું જે આસ્ય એટલે મુખારવિંદ, એ કોણ છે? શ્રી વલ્લભ. આ શબ્દ યમુનાષ્ટકિકામાં હરિરાયજી વાપર્યો છે. તો કે ભાઈ લીલામાં તો લીલા પ્રત્યગેમ, લીલામાં ગયા પછી યમુનાજી આપણો તનનો તો કરાવે, બધી વાત બરાબર. તત્ર અધુના તો ભૂતલ ઉપર જન્મ્યા એનું શું? લીલામાં તરત મોકલી દેવા. બ્રહ્મ થાય ને લીલામાં ગયો, બ્રહ્મ થાય ને તો લીલામાં ગયો, તો કોઈ બ્રહ્મ સંબંધ લેવા આવે જ નહીં પાછા. આ તો છૂટી છૂટી પાટી જાય છે. એમ નહીં, બ્રહ્મ સંબંધ લીધું અને લીલાનો અનુભવ અહીંયા થયો, એવો અર્થ કરે છે હરિરાયજી. તનનો તો અહીંયા થાય. જેમ માટીનો કાચો ઘડો, કાચા ઘડામાં પાણી રહી ના શકે, નીતરી જાય, જતું રહે, પણ પરિપક્વ થઈ ગયો હોય એમાં જલ રહે. એમ આ દેહને, આ જીવનને વિરહની અગ્નિમાં, પ્રેમની પોષણમાં, ભાવની ભક્તિમાં એવો પરિપક્વ કરીએ તો એ વિરાગની આપણામાં રહે અને તનનો તો આપણામાં થાય. એવો માર્ગ શ્રી વલ્લભ હરનો રહે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રહે. આપણે એવા માર્ગમાં છીએ. એ તો કથા સાંભળી ફૂટ્યા કાન તો ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મની વાત એટલે કરી કે બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મ જોડે સંબંધ, એટલે અક્ષર બ્રહ્મ જોડે સંબંધ. સાક્ષાત પુરુષોત્તમ કેમ ના કહ્યા મહાપ્રભુજીએ? કેમ બ્રહ્મ સંબંધ કહ્યું? પુરુષોત્તમ સંબંધ કેમ ના કહ્યો? કૃષ્ણ સંબંધ કેમ ના કહ્યો? આ પ્રશ્ન હું નથી ઉપાડતો, હરિરાય મહાપ્રભુજી પોતે ગ્રંથમાં ઉપાડે છે. કૃષ્ણ સંબંધ કહો તો કૃષ્ણ તો ફલરૂપ છે. સાક્ષાત રાસમાં લઈ જાય પછી સેવા શેની કરવાની? સત્સંગ શેને કરવાના? યાત્રા શેની કરવાની? કૃષ્ણ મળી ગયા, હવે પૂરું થઈ ગયું. કોઈને પ્રેમ થયો હોય તો લફડા થાય, ફોન થાય, મલોન થાય. લગ્ન થઈ ગયા પછી એકબીજાને સાચવવાના હોય તો આ તો લગ્ન થઈ ગયા, હવે શેના ફોનને ક્યાંય વાયદા કરવાના? દાટિંગ ઉતારવાનું નહીં, ઘરમાં જ રહેવાનું. તો હવે તો કૃષ્ણ મળી ગયા પછી શું? તો કે નહીં, અક્ષર બ્રહ્મ થયા એટલે આપણો જીવ બ્રહ્મ સંબંધ દ્વારા બ્રહ્મનો સંબંધ થયો એટલે નિર્દોષમ સમમ બ્રહ્મ. બ્રહ્મનો સ્વભાવ છે કે નિર્દોષતા અને સમતા. એટલે બ્રહ્મના જેવો અધિકાર, સમતા આપણને આપી દે છે. એટલે કે બ્રહ્મ સંબંધ લઈને આપણામાં નિર્દોષતા અને બ્રહ્મ જેવી સમતા, શુદ્ધતા આપણામાં આવી જાય એટલે કૃષ્ણ સેવા કરવાની લાયક બની. એ તો હરિરાયજીએ કહ્યું વલ્લભ સાખીમાં, શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તાં મતિ બોલ, શ્રી હરિજન ગ્રાહક મિલે તીન આગે તો ખોલ. વિચાર તો કરો, હરિનું નામ પાકું થઈ જાય બરોબર, ત્યારે વલ્લભના નામના અધિકારી બનાય. પેલા કૃષ્ણનું નામ તો પાકું કરી લો, પછી વલ્લભના નામની વાત કરજો. હરિરાયજી ઇશારામાં, આંખો ही आंखों में इशारा हो गया, बैठ बैठ जीने का सहारा हो गया. તો અહીંયા તો આ વાત મહાપ્રભુજી કહે છે કે વલ્લભ નામ જ્યારે બોલે છે
તો અહીંયા બ્રહ્મ સંબંધ અક્ષર બ્રહ્મ જોડે થાય છે પહેલો આપણો, એટલે નિર્દોષતા ક્ષમતા આવે છે. જો સેવા ન કરીએ તો અક્ષર બ્રહ્મ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગતિ ક્યાં છે? અક્ષર બ્રહ્મ જોડે થઈ, એટલે ત્યાં સુધી પહોંચ્યા આપણે, પુષ્ટિ માર્ગ સુધી નહીં. જેમ વલ્લભ સંપ્રદાયમાં લીલા સંબંધ એક સંબંધ છે, તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ છે. એની ગતિ શું છે? દરેક ધર્મ સંપ્રદાયનો લોક હોય ને, અક્ષર બ્રહ્મ લોક છે એનો. તો અક્ષર બ્રહ્મ તો આપણે ત્યાં તો પોતે અક્ષરાત્મક છીએ, બ્રહ્મ સહિત અક્ષરાત્મક પોતે થઈ ગયા આપણે. પણ ત્યાં જ અટકી જવાનું, સેવા નહીં કરવાની. કોઈ પ્લેટ સાફ કરી તો પ્લેટ સાફ થઈ ગઈ, પણ અંદર કંઈ પ્રસાદ તો ભરો. દો નહીં, દો ના. આપણે દોના એટલે પડ્યો, દોનામાં એટલે શુદ્ધાદ્વૈત, દોના એટલે એક, અને એમાં આવે ભગવત કૃપારૂપી પ્રસાદ. ખાલી પડિયામાં મઠરી મોનતાલ ખાધી ના ચાલે, પણ આ દોની દો ના, બે નહીં એક જ. પ્રિયા અને પ્રીતમ પ્રથમ મિલન, એમાં પ્રભુનો અધરામતનો પ્રસાદ આવે. એ અધરામતનો પ્રસાદ છે. ખાલી ચરણાવીરનો પ્રસાદ ના ચાલે, અધરામતનો પ્રસાદ જોઈએ. પીઓને રાધા અધર સુધા વિના બીજું કંઈ ના ભાવે. તો દરેક જે પ્રસાદ છે એ પ્રભુનો અધરામત. આપણે ત્યાં ખાલી પ્રસાદની મહિમા નથી, અધરામતનો મહિમા છે. અધરથી મળેલો રસ, આ હોઠ અને અધર, ઉપલા ભાગને હોઠ કહેવાય, અને આ જે છે ને નીચેનો એને અધર કહેવાય. રસ અહીંથી ટપકે છે, એટલે ચીબુક અહીંયા ધરે ઠાકોરજીને, એટલે બધો રસ અહીંયા ચીબુકમાં સમાઈ જાય છે, ચીબુકમાં ડોળીમાં. અને જ્યારે ઠાકોર દ્રષ્ટિ કરે ત્યારે બધો રસ એ આપણી ધરેલી સામગ્રીમાં આવી જાય છે. સાક્ષાત અધર્મનો લેવાનો અધિકાર તો સ્વામીની સિવાય કોઈને નથી, મને તમને પણ નથી. એ તો વલ્લભ ચાહે શું કરે. સમજ્યા તમે? આ તમે પ્રસાદ ખાઓ છો ને તો બુરની મોંઠાલ છે, તમારા પૈસાની વસૂલાત છે. પણ સાચો પ્રસાદ તો વલ્લભ કૃપા કરીને તમારા ઘરમાં મિશ્રીમાં પણ તમને મળી શકે છે. ગિરધરજી મહારાજે 56 ભોગ કર્યો મથુરાધીશનો, ખૂબ શ્રમ લીધો, અને કપોલ ઉપર હાથ ફેરવીને પૂછ્યું, જે લાલન મથુરાધીશજી આપકો કેસો લગ્યો? તો મથુરાધીશે હરિયા गिरधर कपोलों पर हाथ छोड़े कहूँ, लालन बाबा गोवर्धन जी तुमने श्रम तो बहुत लियो पर पद्मनाभदास जी के 1600 आनंद नहीं आयो. આપણા 56 બહુ કોરા કેમ થઈ જાય છે કે પ્રસાદ અને શક્તિનું પ્રદર્શન, જાતે રાજનીતિમાં શક્તિનું પ્રદર્શન થઈ જાય ને, આપણે ત્યાં બી હવે શક્તિનું પ્રદર્શન થઈ ગયું છે. અમારે ત્યાં આટલી ભીડ, અમારે ત્યાં આટલું, આપણે પ્રદર્શન માનતા નથી. આપણે ભક્તિમાં વિશ્વાસ કરીએ છીએ, પ્રેમમાં વિશ્વાસ કરીએ છીએ, અને ગુપ્તા નિજતામાં વિશ્વાસ કરીએ છીએ. કોઈ સ્ત્રીને પોતાનો પતિ ચાહતો હોય એ ઢંઢરો ના પીટે, એ તો અંદરમાં રાખે. ચાહે છે તો પ્રેમ છે, તમે શીખો એનાથી. કોઈ બાળકને માતા રમાડતી હોય તો એ માતા પોતાના બાળકને કેમ રમાડે છે, કેમ માથી છૂટો પડતો નથી, એ શીખો. એના બાળકને પઢાઈ ન રહો. આપણે ઠાકોરજી પઢાઈ પડીને મંદિરો કરતા થઈ ગયા વલ્લભમાંથી. એવા ઠાકોરજી પઢાઈ લેવાના, એમાંથી આપણા ઘરમાં શીખવાનું કે જો સુદાજી કેવી રીતે લાલ લડાયા, યમુનાજી કેવી રીતે લાલ લડાયા, સ્વામીજી કેવી રીતે લાલ લડાયા. એ ગોપીજન વલ્લભ છે. આપણે તો પઢાઈ લઈએ છીએ. કોઈ પ્રેમ કરતો હોય તો નજર ના લગાડાય. પતિ પત્ની પ્રેમ કરતા હોય કે યુગલ કપલ પ્રેમ કરતા હોય, એ સુધા મૈયા પ્રેમ કરતા હોય, એ શીખીને આપણે ઘરના લાલકને, આપણા પતિને કે પ્રીતમને, પ્રીતમ પ્રીત હિતે પહીએ યથી રૂપ ગુણ સુગઢ સુંદરતા इन बातम न रही जाइए. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો કહાં જો રસ્તા चाहिए. પોપટને ગોવિંદ ગોવિંદ કહેતા આવડી જાય તો ગોવિંદનો થાય ખરો? આપણે પોપટી જ્ઞાન આવડી ગયું, બધું મોડે છે મને, તો મોડે છે ને, પણ હૃદયમાં ક્યાં રહ્યું? હૃદયમાં રહીશો પુષ્ટિ, નિકલ ગઈશો મર્યાદા. યશોદનો મારે એટલું જ કહેવું છે આજે કે સમય તો વીતતો જાય છે. આજે પછી આપણે જય સુંદરીમાં જવાનું છે. નામ કેવું સુંદર છે ઓલનું, જય સુંદરી. જય સુંદરી એટલે ગોપીજનો, જય સુંદરી એટલે ગોપીજનો. ત્યાં પછી કૃષ્ણ શ્રીનાથજીની વાત છે. એ શ્રીનાથજીનો આ પ્રોગ્રામ હું પોતે પહેલી વાર જોઉં છું. તો શ્રીનાથજીને ગોપીઓ લાલ લડાવશે, અઠ સમાના દર્શન થશે. આપણે તૈયાર થઈએ, કારણ કે વલ્લભનું નામનો મહિમા જ્યારે આપણે આમાં આવી ગયો, વલ્લભનું સ્વરૂપ આપણામાં આવી ગયું, તો શ્રીનાથજી જ્યારે દર્શન આપશે ને એને મજા આવશે. કે ગોપીજીઓએ સંક્રમણ કર્યું ને, આપણે શ્રીનાથજીના દર્શન કરશું તો એને મજા આવશે કે વાહ વલ્લભ રસ તમે ભરીને આવ્યા છો. એ કલાકારોને મજા આવશે. તમે જોજો, મારો પ્રયોગ જુઓ તમે. કલાકારોને થશે, કલાકારો બોલશે કે આટલા પ્રોગ્રામો કર્યા, અહીંયા જવો એકે નહીં, કારણ કે તમારામાં વલ્લભ પ્રગટ થઈ ગયા છે, તમારા નેત્રમાં વલ્લભ પ્રગટ થઈ ગયા છે. એ વલ્લભ જ્યારે આ કલાને જોશે તો એ લોકો પુષ્ટ થઈ જશે. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ કૃપાલ શ્રી વલ્લભ કરત
શ્રી ગોવર્ધનનાથ પરમ કૃપાલ શ્રી ચતુર ચિંતામણી રાખત ભવતારા ભયો જાત ભજ કૃષ્ણ દાસ કાજ સબ સરઈ જો જને શ્રી વિઠ્ઠલનાથ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરતા કૃપા નિજ હસ્ત જમાતે શ્રી વલ્લભાધીશ કી જય.